હાલો આપણે અમદાવાદ પોરબંદર ટુ અમદાવાદ આપણે એક વસ્તુ કરવા જઈએ છે અમદાવાદમાં. આપણા બે ભાઈબંધ મૂકવા આવ્યા છે. રેલવે સ્ટેશન આપણું પોરબંદરનું બહુ બેસ્ટ થઈ ગયું છે. રિનોવેશન કર્યું હતું હમણાં જ, બહુ મસ્ત થઈ ગયું છે. હા તો એસી કોચ છે બકાવ અમદાવાદ. આયા નથી આપણી જગ્યા. હાલો એ આ તો આપણી औकात में नहीं है रे बाबू भैया. 1000 रुपया चलो આપણે 160 રૂપિયા દીધા છે, ભાગી જાઓ. આપણે તો અહીંથી બહુ મોટો સફર છે, પણ હું તો એકલો જ છું આજે. પણ જોઈએ આજે આપણે માન ગોઈતું છે લોકલમાં, તો આપણે જગ્યા ના મળે, પણ આપણે જગ્યા ગોતી લીધી છે. આ જગ્યા છે. અત્યારના તો પોરબંદરમાં બહુ સારું થઈ ગયું છે, એટલે તમને એક બીજો ટ્રેનનો ડબ્બો દેખાડું છું. આ જુઓ, નવો ટ્રેનનો ડબ્બો લાલ કલરનો. આગળ જે ટ્રેનનો ડબ્બો જોયો હતો ને, એમાં નેની પોપો પેન્ટ દેખાડું છું. क्या बोला तूने? कौन है ये लोग? कहां से आते हैं? कौन है ये लोग? कहां से आते हैं? તો આપણે જોઈએ છે આજનો સફર કેવો જશે કાલનો. ઓકે, આપણે આવી ગયા છે આપણી ટ્રેનની ડબ્બામાં. ટ્રેન ડબ્બો એ એન્જિન છે. એન્જિનનો એટલો અવાજ છે ને ભાઈ, આપણે સાંભળવામાં બહુ અઘરું છે. ભાઈ આપણે કમેન્ટ કરો કે આ જે પાછળ છે એ શું, આપણે જરીક મને જરીક તમને અવાજ સંભળાતો હોય ને તમારે જરીક કમેન્ટ કરજો ભાઈ. આ ટ્રેનનો અવાજ આવશે. ડીઝલ એન્જિન નો બહુ અવાજ આવે બકા. આવે કે નહીં? ડીઝલ એન્જિન નો બહુ અવાજ આવે ને. ડીઝલ એન્જિન નો બહુ અવાજ આવે ને. ક્યાં ઇલેક્ટ્રિક છે? આ ઇલેક્ટ્રિક છે? કેદી આવ્યું ભાઈ પોરબંદરમાં આવું? क्या बोला तूने? बस हवा निकल गई. એવું છે? તો અત્યારે લોકમાં એમ જ કહું કે ડીઝલ એન્જિન છે. ઓહો, પોરબંદરમાં કેટલી સ્માર્ટ આવી ગયું ભાઈ. આ તો તાર છે, મને તો દેખાતું નથી. વાહ પોરબંદર વાહ, મેરા તો પોપટ હો ગયા રે બાબુ ભૈયા. આપણે અહીંયા મેકેનિકલ કંઈક ઇસ્યુ છે, એટલે દેખભાલ કરે હે. આપણે જોઈએ अंदर भाई ये છે કઈ भी થાય रिक्स है तो इसके ये जो कर रहे हैं ને ભાઈ, આપણે કરે છે ને એ હું અત્યારે સ્ટડી કરું છું એનું, તો મેકેનિકલ. અત્યારે તો ભાઈ મેકેનિકલ અત્યારના પરીક્ષા ચાલે છે બધાની. અત્યારે હું ફ્રી છું, એટલે આપણે જઈએ છીએ અમદાવાદ. એક વસ્તુ માટે યાદ જઈને હું તમને કહીશ કે કેવા હાટું જાઉં છું. ઓકે, આપણે સીટ પકડી લઈએ, નકર લોકલમાં તો ખબર છે તમને કેવું થાય બધા જોડે. અમદાવાદ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ from પોરબંદર to दादर on platform number 2. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1906 सौराष्ट्र एक्सप्रेस from પોરબંદર. હેલો, હાલો આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે. આપણે આવી ગયા છે રાણાવાવ. આ જગ્યા છે ને ભાઈ ઇન્ટરેસ્ટિંગ છે મારા હાટું. હું તમને એક બ્લોગ કહીશ ને ઇન્ટરેસ્ટિંગમાં, હું બધી રાણાવાવનું તમને જણાવીશ કે કેવા હાટું મારા હાટું ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, સ્પેશિયલ રાણાવાવ હાટું હજી લગીને હું જાગું છું પોરબંદરથી. પણ 5-6 મિનિટો નહીં, 15 મિનિટ લાગી પોરબંદરથી. એવા સાટું જાગું, મને નીંદ તો આવે છે. અહીંયા સ્પેશિયલ આપણી એક યાદી છે, હું તમને કહીશ એક બ્લોગમાં. બસ ખાલી એક તમને સબસ્ક્રાઈબરનું ટાર્ગેટ આપી, ટાર્ગેટનું તમને વાત કહીશ. ઓકે,
ટ્રેનનો પાવ વાગી ગયો છે. ઓકે બાય બાય. અમદાવાદ પહોંચી ગયા છે ભાઈ. અમદાવાદનું સ્ટેશન. અમદાવાદમાં આટલું બધું અપગ્રેડ થઈ ગયું હા બાકી. તો આપણે આવી ગયા છે લો ગાર્ડનમાં. કાકાએ કીધું કે અહીંયા આપણો ટાઈમ પાસ થઈ જશે. લો गार्डन सेट मोटिलेस. यहाँ का माहौल भाई गार्डन का बढ़िया है. अभी तो कोई लव वगैरह कुछ नहीं है. मीन्स का यार इधर कोई कपल्स नहीं है. इधर सुबह सुबह कसरत होती है, दादा दादियाँ होती है भाई, और भाई बहन होते हैं और कोई नहीं. और योगा मेडिटेशन. ओके બીજું આપણે અહીંયા કંઈ થતું નથી. મને રિક્ષાવાળા ભાઈ એમ કીધું હતું કે અહીંયા બધું થાય છે, પણ હું જોવા નહોતો આવ્યો. હું ટાઈમ કાઢવા જ આવ્યો હતો. એટલે ઓટોમાં જતો હોય તો ભાઈ પૈસા ફાડી લે એક જ ગામમાં. ઓકે તો આપણે તો અહીંયા ગાર્ડનમાં આવી ગયા છે. ગાર્ડનનું આપણું બહુ મસ્ત છે વ્યૂ. પછી આપણે એક વસ્તુ આપણે ગમી છે. સવારમાં હું આવ્યો હતો ને તો અહીંયા 2-3 મોર હતા ને વાંદરા ને ભાઈ નેચર બહુ સારો, વ્યૂ બહુ મસ્ત હતું. અમદાવાદમાં આવવા જેવું છે, પણ આપણે જે જગ્યા મેન જગ્યા ખબર હોય ને તો આપણે બહુ મજા આવે. તો મને જલ્દીથી કમેન્ટ કરજો કે અમદાવાદમાં શું સારું છે ને શું નહીં. હવે આપણે અત્યારના સવાર તો થઈ ગઈ છે એટલે કંઈક નાસ્તાનું ઇંતજામ કરીએ. ઓકે આપણે પાર્કની બારોબાર તો આપણે નીકળી ગયા છે. અત્યારના કઈ જગ્યા છે એ મને બી ખ્યાલ નહીં. હેપી છે પાર્કનો બીજો એક ગેટ છે, તેમાં લખેલું છે. કેટલા ગેટ છે હું ગણતો થાકી ગયો. હવે આપણે ફ્રેશ થવાનું ગોઠવું જોશે. આપણે ત્યાં બીજા એક ગેટ છે ને, ત્યાં એક 1 2 3 4 મેન રોડ ભેગા થાય છે ને, ત્યાં એક છે તોપ ને આપણે આ બાજુ છે એનસીસી ગવર્નર, એનસીસી ક્રેડિટ, જે આપણે બી હતા એક સમયમાં પણ હવે નથી. અહીંયા બી એનસીસી ક્રેડિટ રહી છે, મને ખ્યાલ નથી. આ લોકો તો બધે બરાબર ઘૂમને ફીરને આવે છે લગતે. ચાલો આપણે તો ફ્રેશ થવાનું છે, આપણું કામ કરીએ, એ લોકો કરશે. ઓકે આપણે એક વસ્તુ જોઈ છે. આપણે એક અહીંયા વસ્તુ જોઈ કે આ બધાનું મેનેજમેન્ટ બહુ સારું છે
આપણે પોરબંદર કરતા એટલે આપણે પોરબંદર વાળા તો એક ઓલા કીધું છે ને કે કાયદા કાનૂનની હદ પૂરી થાય છે ત્યાં પોરબંદર શરૂ થાય છે. અને ત્યાં આડાવર જ આપણા મેનેજમેન્ટ કંઈ હોય નહીં. આપણે અહીંયા તો અમદાવાદમાં સ્કૂટી ને બધી વ્યવસ્થિત, એટલે ગાડીઓની બી લાઈન છે ને એ બધી વ્યવસ્થિત. આ જો તમે સ્કૂટીઓ છે, સ્કૂટરો બધા લાંબા સમય લગીને દૂર દૂર લગીને વ્યવસ્થિત રાખેલા છે પાર્કિંગમાં. ખબર નહીં અહીંયા કોલેજ હશે કે નહીં હશે, પણ આપણે જોઈએ ગાડીઓની એવી લાઈન વ્યવસ્થિત. હવે सुबह सुबह खाने को नहीं मिला पर हमने समोसा खा लिया. समोसा मिला है इसलिए आज तो कोई दुकान नहीं खुला था. फिर दोपहर को तो क्या करूँ पता नहीं. हिंदी में क्यों बात कर रहा हूँ मैं. आया एक तो गुजराती एवी રીતના બોલે છે ને કે મને બી થોડી થોડી આવડી ગઈ છે. એ ભાઈ એમ કહે કે મારી 50 કંઈક બેટરી ઓફ થઈ ગઈ છે એવી રીતે તો બોલે બધી. નહીં ને ભાઈ, ટ્રાફિકમાં કંઈ નક્કી નહીં, ગમે ત્યારે ગમે આ વાળી લેવામાં આવે. એના અમદાવાદના લોકો રિક્ષાવાળા છે બધા, એ લોકો ગમે એમ વાળી લે, કંઈ નિયમ નહીં. 4 રસ્તા આડે ધર, ખાલી એક સિગ્નલનું જોવે બસ, બીજું કંઈ નહીં. સિગ્નલનું હોય તો નકર તો બાકી તો આડે ધર. હમણાં એ જ જોતો હતો બધી. હું તો રસ્તામાં સાઈડમાં જ ઉભો, મને ક્યાં ગુડા તાણા છે. તમારે એક તો યુટ્યુબર ક્યાંક વયો ના છે એટલે